વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE નીટના સેશન 17માં આજે આપણે અંતિમ થિયરીનો ટોપિક ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર, ટેન્જન્ટ ગેલ્વેનોમીટર અને મેગ્નેટોમીટરની ચર્ચા કરીશું. સૌથી પહેલાં છે ચલિત ગૂંચળાવાળો ગેલ્વેનોમીટર. સિદ્ધાંત બહુ સરળ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર ટોર્ક લાગતા તેનું કોણાવર્તન થાય છે અને આ સિદ્ધાંત પર MCG મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. ગેલ્વેનોમીટરની રચના NCERTમાં તમે ભણી ગયા. બે નળાકાર ચુંબકીય ધ્રુવોની વચ્ચે એક હલકી પાતળી ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળીને ગૂંચળું તૈયાર કરવામાં આવે છે. આ ગૂંચળાને ઘર્ષણરહિત આધાર પર મુક્ત રીતે ફરી શકે તેમ કિલકિત કરેલું હોય છે, પિવોટેડ, ટેકવેલું હોય. ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડે નહીં તે રીતે નરમ લોખંડનો નળાકાર રાખેલો છે. નરમ લોખંડની પરમિએબિલિટી ખૂબ જ વધારે છે. આથી સમાન કેન્દ્રાનુવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ માટે નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગૂંચળાની સાથે કમાન આકારની સ્પ્રિંગોનું જોડાણ કરેલું હોય છે. આગળ વધીએ તો જ્યારે આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો એના પર ટોર્ક લાગે, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલું છે. એનું કોણાવર્તન થાય. આથી આધાર સ્પ્રિંગમાં વળ ચડે, એમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. આમાં ગૂંચળું બે ટોર્કની સંયુક્ત અસર હેઠળ આવે. ચુંબકીય ટોર્ક, પુનઃસ્થાપક ટોર્ક. જ્યારે બંને સમતોલનમાં હોય ત્યારે સ્થિર કોણાવર્તન એ દર્શાવતું જોવા મળે. તો થિયરી તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલી છે એ જ પ્રમાણેની. એડિશનલ જે ઇન્ફોર્મેશન છે જે નીટ માટે કામની હોય એને જોઈએ. તો તમને એક શબ્દ મેં કીધું કેન્દ્રાનુવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર. તો તરત તમે કહેશો સર સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ તો પરસ્પર સમાંતર હોય. ને અહીંયા જે ગોઠવણ આપણને આપી છે એ ગોઠવણમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર નથી. તો ઘટના જાણે આમ છે કે આપણી લંબચોરસ પાતળી જે ફ્રેમ છે, ધારો કે આટા આપણે આમ વીંટાળેલા છે આ રીતે. તેના સમતલને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ એ ફ્રેમની ઉપર તરફ હશે. ધ્યાન આપજો. તો અહીંયા આંટો હતો. તો હવે જ્યારે તમે ગૂંચળાને આ સ્થિતિમાં રાખેલું હોય તો એક ક્ષેત્રરેખા, ચુંબકીય ક્ષેત્રરેખા એમાં દાખલ થાય, બીમાંથી બહાર આવે છે. આ સ્થિતિમાં વેક્ટર બી અને વેક્ટર એ પરસ્પર લંબ બને છે. ધારો કે કોઈ કોણીય સ્થાનાંતરની સ્થિતિ આપણે લઈએ. એ સ્થિતિમાં એન ધ્રુવમાંથી ક્ષેત્રરેખા બહાર આવે અને એસ ધ્રુવમાં દાખલ થાય. નરમ લોખંડની હાજરી આ ક્ષેત્રરેખાને છેક કેન્દ્ર સુધી ખેંચી જાય અને ત્યાંથી તીવ્ર વળાંક લઈને આ ક્ષેત્રરેખા એસ ધ્રુવમાં દાખલ થાય. હવે બીજી ક્ષેત્રરેખા તમને આવી બતાવી છે. આ સ્થિતિમાં તમે ગૂંચળાને જુઓ, એમાં ક્ષેત્રરેખા દાખલ થઈ બીમાંથી બહાર આવી. આમ ગૂંચળાની સાપેક્ષે ક્ષેત્રરેખા હંમેશા એમાં દાખલ થાય છે, બીમાંથી બહાર આવે છે. આમ ગૂંચળાને પોતાને શું લાગશે? જાણે કે હું સમાન ચુંબકીય ક્ષેત્રમાં છું. તો એ ચુંબકીય ક્ષેત્રનો અર્થ બહુ મહત્ત્વનો છે, સમાન ચુંબકીય ક્ષેત્રનો અર્થ. તો ધ્યાન આપજો. ત્રિજ્યાવર્તી અને ગૂંચળાની સાપેક્ષે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડે નહીં તે રીતે નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે
અને આ ગૂંચળા સાથે કે વડ અચળાંક ધરાવતી સ્પ્રિંગોને આપણે જોડેલી છે. બીજું, ગૂંચળાની કોઈ પણ સ્થિતિમાં વેક્ટર બી અને વેક્ટર એ બંને પરસ્પર કેવા હોય છે? લંબ જ હોય. આથી જ્યારે ગૂંચળામાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, ગૂંચળામાં આંટાની સંખ્યા જો n હોય, તો તેના પર લાગતો ટોર્ક ચુંબકીય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીના BI. હવે સ્પ્રિંગ વડે ગૂંચળા પર જે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, જો ગૂંચળાનું કોણાવર્તન φ જેટલું થાય તો ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક k φ થશે, જે kને આપણે સ્પ્રિંગનો અસરકારક વડ અચળાંક કહીએ છીએ. વડ અચળાંક ટો ઇઝ ઇક્વલ ટુ k φ એકચ્યુઅલી શું છે? એકમ વડ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક, જેનો એકમ આવશે ન્યૂટન મીટરના છેદમાં રેડિયન. હવે ગૂંચળાની સમતોલન સ્થિતિમાં બંને ટોર્ક એકબીજાને સમતોલે, તો φ બરાબર BNA અપોન K ઇન્ટુ I. તો φ અપોન I ઇઝ ઇક્વલ ટુ BNA અપોન K ઇઝ ઇક્વલ ટુ અચળ, અને આ અચળાંક એને આપણે S પ્રવાહ સંવેદિતાથી ઓળખીશું. શું બોલીશું આને? પ્રવાહ સંવેદિતા S. માટે φ ઇઝ પ્રપોર્શનલ ટુ આપણને મળશે I. આમ ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન દર્શાવે છે. હવે આ ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરીને φ માપવાથી તમે આઈનું માપન કરી શકશો. φ માપી લો તો તમે આઈનું માપન કરી શકશો. આ ગેલ્વેનોમીટરના ઉપયોગો છે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે એટલે કે એમીટર બનાવવા માટે, અને વીજ દબાણ અથવા PD અથવા વોલ્ટેજ માપવા માટે એટલે કે વોલ્ટમીટર બનાવવા માટે. તમે ટેક્સ્ટબુકમાં NCERTમાં ભણી ગયા છો, તો થોડું એને આપણે રિવાઇઝ કરીએ કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં આપણે રૂપાંતરણ કરવું છે. તો ધારો કે કોઈ સર્કિટમાંથી તમે વહેતો પ્રવાહ માપવો હોય, તો પ્રવાહ માપક સાધનને પરિપથના એ ઘટકની સાથે શ્રેણીમાં જોડવો જોઈએ, કારણ કે આપણને ખબર છે શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો હોય? સમાન. આથી અવરોધ આરમાંથી વહેતો પ્રવાહ, ધારો કે અવરોધ આરમાંથી વહેતો પ્રવાહ આપણે માપવો છે, તો પ્રવાહ માપક સાધન એને જો શ્રેણીમાં જોડેલું હોય તો આરમાંથી વહેતો પ્રવાહ માપક સાધનમાંથી પણ પસાર થાય અને પ્રવાહનું માપન કરી શકાય. તો આપણે આ માટે ગેલ્વેનોમીટરનું સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરીએ. સ્વાભાવિક છે કે ગેલ્વેનોમીટર એક ગૂંચળું ધરાવે છે અને એ ગૂંચળાના તાંબાના તારને કંઈક અવરોધ હશે. તો ગેલ્વેનોમીટરના અવરોધને આપણે RG વડે દર્શાવીએ. ગેલ્વેનોમીટરના અવરોધને આપણે શેના વડે દર્શાવીએ? RG વડે દર્શાવીએ. ચાલો, તો પ્રારંભમાં જ્યારે ગેલ્વેનોમીટર જોડાયું નહોતું ત્યારે પ્રારંભમાં પ્રવાહ શું હતો? V અપોન R. પણ ગેલ્વેનોમીટર જોડાયા બાદ નવો અવરોધ R+RG થઈ જશે. સ્વાભાવિક છે કે અવરોધ બદલાઈ જતાં પ્રવાહ બદલાઈ જશે. આમ તમે જે માપવા ગયા તે જ બદલાઈ ગયું, તો શું માપવાના? કંઈ જ નહીં. આથી આ ગેલ્વેનોમીટર, ધ્યાન આપજો, એનો સીધો પ્રવાહ માપવા માટે જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે મુશ્કેલી આપણે ઊભી કરી, તો નિવારણ પણ આપણે જ આપવાનું. ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય તેટલો નાનો હોવો જોઈએ કે જેથી આરમાં કશું ઉમેરાય નહીં અને પ્રવાહ લગભગ તેનો તે જ રહે. તો ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ હોય છે. બીજી એક મુશ્કેલી, 1 એમ્પિયરના ઘણા નાના અંશ માટે તે પણ પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તો ગેલ્વેનોમીટરની સામાન્ય પ્રવાહ ન વહેતો હોય તે સ્થિતિમાં એનું પોઇન્ટર 0 કાપા પાસે રહેલું હોય. ધારો કે 30 કાપા
30 વિભાગો ધરાવતો, કાપા નહીં પણ વિભાગો ધરાવતો આપણે ગેલ્વેનોમીટર બનાવ્યું છે. ગેલ્વેનોમીટર પ્રવાહના અનુરૂપ બંને તરફ આવર્તન કરી શકે છે. જ્યારે ગેલ્વેનોમીટર એના છેલ્લા વિભાગ પરનું આવર્તન આપે તો આને આપણે કહીએ છીએ પૂર્ણ સ્કેલ આવર્તન. અને આ પૂર્ણ સ્કેલ આવર્તન માટે વિદ્યાર્થી મિત્રો માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર પણ મેં વધારે કીધું, પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પણ વહે ને તો ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન આપી દે. સ્વાભાવિક છે, સમજી લો 1 માઇક્રો એમ્પિયરે 30ના કાપાનું આવર્તન આપે તો પછી 2 માઇક્રો એમ્પિયરે પણ 30 જ રહેશે, 1 એમ્પિયરે પણ 30 જ રહેશે, કારણ કે આના પછી સ્કેલ આગળ આપણે વધાર્યો નથી. તો પ્રવાહના જે લઘુત્તમ મૂલ્ય માટે આપેલ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે એને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. ફરીથી, પ્રવાહના જે લઘુત્તમ મૂલ્ય માટે આપેલ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે એને આપણે એની પ્રવાહ ક્ષમતા IG કહીએ છીએ. તો ધારો કે 5 મિલી એમ્પિયર એણે પૂર્ણ સ્કેલ આવર્તન આપ્યું, 5.1 તો 5.2, 5.3 બધા મૂલ્ય માટે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે, પણ આ બધામાં લઘુત્તમ કોણ? 5. ખાસ એ નોંધજો 4.9 મિલી એમ્પિયરે પૂર્ણ સ્કેલ આવર્તન આપતું નથી, 5 જ આપે છે. તો 5 મિલી એમ્પિયરને આપણે એને IG કહીશું. સ્વાભાવિક છે કે ગેલ્વેનોમીટરની ક્ષમતા એની ઓકાત જ નથી કઈ મોટા મૂલ્યના પ્રવાહ માપવાની. વ્યવહારમાં તો આપણે 15 એમ્પિયર સુધીના પ્રવાહો માપવાના હોય છે, એની કરતાં પણ વધારે પ્રવાહની જરૂર પડતી હોય. મોટા સાધનો હોય, મોટી ઇલેક્ટ્રિક મોટર હોય ત્યાં મોટા મૂલ્યના પ્રવાહની જરૂર પડતી હોય. તો સ્વાભાવિક છે કે આવું ગેલ્વેનોમીટર એમાંથી આટલો મોટા મૂલ્યનો પ્રવાહ લાંબા સમય સુધી વહે તો I²RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ગૂંચળું બળી પણ જાય. તો 2 મુશ્કેલી આવી. મુશ્કેલી નંબર 1, ગેલ્વેનોમીટરનો અવરોધ સર્કિટમાં ઉમેરાતા પ્રવાહ બદલાઈ જાય. મુશ્કેલી નંબર 2, ગેલ્વેનોમીટરની ક્ષમતા જ અત્યંત નાના પ્રવાહ માપવા માટેની છે. તો મુશ્કેલી આપણે ઊભી કરીને નિવારણ પણ આપણે જ લાવીએ. શું નિવારણ લાવીએ? તો પહેલાં મારે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવાનો છે કે જેથી સર્કિટમાંના અવરોધ આરમાં ઉમેરાતું પદ અત્યંત નાનું બને. આ માટે હું ગેલ્વેનોમીટરને ખોલું, એના ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી કરું, આવા નિર્ણયો હું લઈ શકતો નથી. કેમ? હું નાનો હતો ત્યારે રમકડાઓથી રમતા, મને તરત જ મારું એન્જિનિયરિંગ માઇન્ડ એ રમકડાઓની અંદર શું છે એ જાણવા માટે ઉત્સુક રહેતું. હું પણ નાનો એન્જિનિયર હોવાથી એ રમકડાને ખોલી નાખતો, પણ અફસોસ એન્જિનિયરિંગ કમ્પ્લીટ નહોતું થયું અને એથી એ સાધન પણ પછી કમ્પ્લીટ થઈ શકતું હતું નહીં. એક વખત ખોલેલું સાધન ખુલ્લું રહેતું. મને પણ ગેલ્વેનોમીટર વિશે એટલું બધું એન્જિનિયરિંગ નથી આવડતું, તો હું ગેલ્વેનોમીટરને ખોલીને એનો અવરોધ ઘટાડવાની ટ્રાય કરવાનો નથી. બુદ્ધિ લગાવીશ કે ભાઈ 10 ઓહ્મનો અવરોધ હોય, આનું મૂલ્ય 1 ઓહ્મ કરતાં મારે નાનું કરવું છે, તો હું શું કરીશ? એને સમાંતર 1 ઓહ્મનો અવરોધ જોડી દઈશ. તો આનો R ઇક્વિવલન્ટ શું બનશે? 10 × 1, 10 + 1, 10/11 લેસ ધેન 1 ઓહ્મ. તો આમ ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવા માટે એને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ, લઘુ અવરોધ આપણે જોડવો પડશે. ક્લિયર? જેનું મૂલ્ય RS કરતાં પણ નાનું થશે. RS લઘુ અવરોધ છે, આથી મળતું પદ જો તમે વિચારો તો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ R થઈ જશે. આથી I બરાબર V/R. આ આપણું શું થશે? નવો પ્રવાહ લગભગ V/R જ રહેશે, જે પ્રારંભમાં તો એટલો. નંબર 2, માપીએ કેવી રીતે?
સમજી લો મારા મિત્ર દર્શે 10 એમ્પિયરનો પ્રવાહ માપવો છે, મેક્સિમમ 10 એમ્પિયર, 0 થી 10 એમ્પિયર માપે તેવું એ મીટર બનાવવું છે પ્રવાહ માપક. પણ એને ખબર છે કે ગેલ્વેનોમીટરની ઓકાત મિલી એમ્પિયર, ધારો કે 5 મિલી એમ્પિયર અથવા 5 માઇક્રો એમ્પિયર પ્રવાહ માપવા માટેની જ છે. તો 10 એમ્પિયરનો પ્રવાહ સીધો તો ગેલ્વેનોમીટરમાંથી પસાર કરવાના નથી. તો આપણે શું કરીશું? આપણે એવા મૂલ્યનો લઘુ અવરોધ જોડીશું. અવરોધને આપણે શન્ટ કહીશું. રેલવે સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતો, રેલવે સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતો આ શબ્દ છે, શન્ટ. ચલો, તો હું એવો શન્ટ પસંદ કરીશ કે જેથી મહત્તમ પ્રવાહ માપતી વખતે, મેક્સિમમ 10 એમ્પિયરનો કરંટ માપતી વખતે ફક્ત આઈજી જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી જાય અને બાકીનો પ્રવાહ આઈ માઇનસ આઈજી એ શન્ટમાંથી વહે. આ વખતે ગેલ્વેનોમીટરમાંથી આઈજી પ્રવાહ વહે છે. આથી ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. 30ના કાપાના આવર્તનને હું છેકીને અહીંયા સ્કેલ પર 10 એમ્પિયર લખી દઈશ. કારણ કે મને એટલી ખબર છે કે ધારો કે 10 ઓહ્મ અને 1 ઓહ્મના અવરોધો પરસ્પર સમાંતર હોય અને એમનો પીડી 10 વોલ્ટ હોય, તો 10 ઓહ્મના અવરોધમાંથી 1 એમ્પિયર અને 1 ઓહ્મના અવરોધમાંથી 10 એમ્પિયર પ્રવાહ વહેશે. ધારો કે પ્રવાહ મેં બમણો કર્યો 22, તો પ્રવાહનું વિભાજન એવી રીતે જ થશે કે આનો પીડી 20 વોલ્ટ એવી રીતે થાય કે જેથી 10 ઓહ્મમાંથી 2 એમ્પિયર અને 1 ઓહ્મમાંથી 20 એમ્પિયર પ્રવાહ વહે. તો સેમ જ્યારે ગેલ્વેનોમીટરની સાથે યોગ્ય મૂલ્યનો હું લઘુ અવરોધ જોડું અને 10 એમ્પિયર કરંટ વહે અને ત્યારે જો એ પૂર્ણ સ્કેલ આવર્તન આપે એટલે કે 30 વિભાગનો, તો 5 એમ્પિયર વહેશે ને. તો ગેલ્વેનોમીટર એ પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન આપે છે. આઈ ચલે છે ફાઈ અથવા ફાઈ ચલે છે. જ્યારે 5 એમ્પિયર થશે એટલે ઓટોમેટિકલી અહીંયા IG/2 પ્રવાહ વહેશે. એ જ 15મા વિભાગને આપણે શું નામ આપ્યું છે? 5 એમ્પિયર. કારણ કે આખા સ્કેલને આપણે એક સરખા ભાગમાં ડિવાઈડ કરેલું છે. ફાઈ ચલે છે આઈ સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો પ્રશ્ન આવીને ઊભો થયો કે આરએસનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? આ આરએસને આપણે શન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આરએસનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો આ જે શન્ટ, બરાબર ધ્યાન આપજો, એ શન્ટનું મૂલ્ય માપવા માટે આપણે જે આ લૂપ લીધું એ બી સી ડી એ માટે કિર્ચોફનો બીજો નિયમ લઈએ તો માઇનસ આઈજી ઇન્ટુ આરજી પ્લસ આઈએસ ઇન્ટુ આરએસ ઇઝ ઇક્વલ ટુ 0. તો આરએસ ઇઝ ઇક્વલ ટુ આઈજી આરજી અપોન આઈએસ, પણ આઈએસ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈજી. તો જે શન્ટનું એક જરૂરી સૂત્ર છે, એ શન્ટનું શું છે? એક જરૂરી સૂત્ર કે ભાઈ આટલા મૂલ્યનો શન્ટ જોડવો પડે. સમજી લો, ધારો કે મારે મહત્તમ 15 એમ્પિયર કરંટ માપવો છે, તો મેં નક્કી કરી નાખ્યું કે ભાઈ મારે 0 થી 15 એમ્પિયર કરંટ માપે તેવું શું બનાવવું છે? એ મીટર. હું બજારમાંથી ગેલ્વેનોમીટર લાવું તો આઈજી અને આરજીના મૂલ્યો મને આપેલા હશે. બસ આમાં કિંમત મૂકી દો, આરએસનું મૂલ્ય મળે. ગેલ્વેનોમીટરને સમાંતરે બસ આ આરએસને જોડી દો. બનતું સાધન એ આપણું એ મીટર, અને એ 0 થી 15 એમ્પિયર મેક્સિમમ માપી શકે તેવું પ્રવાહ માપક એટલે કે એ મીટર બનાવ્યું છે. તો આપણે કેટલા બુદ્ધિશાળી છીએ કે ગેલ્વેનોમીટર એની ક્ષમતા જ નથી મોટા મૂલ્યના પ્રવાહ માપવાની, પણ તેમ છતાં યોગ્ય શન્ટનો ઉપયોગ કરીને આપણે આ કાર્ય કરાવી શકીએ. બીજું, આ શન્ટની લાક્ષણિકતા કઈ? તો યાદ રાખજો, આ જોડાણમાં વધારે પ્રવાહ કોનામાંથી પસાર થાય? શન્ટમાંથી. તો શન્ટ એવો હોવો જોઈએ કે નંબર 1, એનો અવરોધ ઓછો, મતલબ કે એની અવરોધકતા ઓછી હોવી જોઈએ. નંબર 2, ગલન બિંદુ ઊંચું હોવું જોઈએ, એ બળી ન જાય તેવું હોવું જોઈએ. તો શન્ટની લાક્ષણિકતા ઓછી અવરોધકતા,
ઊંચું ગલનબિંદુ. ચાલો, હવે ગેલ્વેનોમીટરની પ્રવાહમાપક તરીકેની રેન્જ જો આપણે n ગણી કરવી હોય તો એ માટે જરૂરી શન્ટનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીં ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાતો મહત્તમ પ્રવાહ I અથવા NIG, રેન્જ n ગણી કરવી મતલબ ક્ષમતા કરતાં n ગણો પ્રવાહ માપે તેવું એ મીટર બનાવો. તો માપી શકાતો મહત્તમ પ્રવાહ I NIG. તો RS IG RG upon I minus IG પરથી IG into RG upon NIG minus IG. તો RS RG upon n minus 1. ખાલી કિંમત મૂકી. ચાલો, લાક્ષણિકતા પણ મેં અહીંયા બતાવેલી છે. આમ ગેલ્વેનોમીટરને સમાંતરે શન્ટ એને એ મીટર કહીશું અને એ મીટરનો અવરોધ RG ઇન્ટુ RS અપોન RG પ્લસ RS, જેને આપણે RA વડે દર્શાવીએ. ચાલો, RGની સાપેક્ષે RS અવગણ્ય હશે તો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ RS. ઘણી વખત તમે આ રીતે પણ જે શન્ટનું મૂલ્ય છે એ જ એમીટરનો અવરોધ એવું પણ તમે ગણી શકો સરળતા ખાતર. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. ધારો કે આ એક સર્કિટ છે, એમાં અવરોધ આરના બે છેડા વચ્ચે મારે પીડી માપવો છે. આરમાંથી વહેતો પ્રવાહ I હતો, એટલે અવરોધ આરના બે છેડા વચ્ચેનો પીડી શું થાય? IR. સ્વાભાવિક છે કે પીડી માપવા માટે, વોલ્ટેજ માપવા માટે, વીજ દબાણ માપવા માટે વપરાતા સાધનને જે ઘટકના બે છેડા વચ્ચે પીડી માપવાનો હોય તેને સમાંતરે જોડવાનું, જેથી ઘટકના બે છેડા વચ્ચેનો પીડી એ સાધનના પણ બે છેડા વચ્ચે આવે અને પીડીનું માપન થઈ શકે. આ માટે ગેલ્વેનોમીટરનો સીધો વોલ્ટેજ માપક તરીકે ઉપયોગ કરીએ તો મુશ્કેલી નંબર 1, R અને RG સમાંતરમાં છે. પ્રારંભમાં પ્રવાહ હતો I is equal to V upon R1 plus R. આ બંને શ્રેણીમાં હતા. પણ અંતમાં ગેલ્વેનોમીટરના જોડાણ બાદ નવો અવરોધ R1 પ્લસ R ઇન્ટુ RG upon R પ્લસ RG. આમ પરિપથનો અવરોધ બદલાઈ જતા પ્રવાહ બદલાય છે અને તેથી આરના બે છેડા વચ્ચેનો સાચો પીડી માપી શકાતો નથી. મુશ્કેલી આપણે ઊભી કરી તો નિવારણ પણ આપણે જ કરવાનું. આ માટે આપણે શું વિચારીએ કે જો R ગ્રેટર દેન RG હોય, માફ કરજો, RG ઇઝ ગ્રેટર દેન R હોય, તો આ સમીકરણમાં RGની સાપેક્ષે Rને આપણે અવગણી નાખીએ તો અવરોધ શું થશે? R1 પ્લસ RG કટ થશે તો R1 પ્લસ R. પ્રવાહ બહુ બદલાશે નહીં. નંબર 2, અવરોધ ખૂબ મોટો થાય ને, મોટા અવરોધમાંથી નાના મૂલ્યનો પ્રવાહ વહે. ધારો કે 10 એમ્પિયર આવતો હશે તો ગેલ્વેનોમીટરમાંથી ધારો કે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ મતલબ કે 0.0000 બરાબર 1 એમ્પિયર આટલો પ્રવાહ વહેશે. તો આમાંથી કેટલો પ્રવાહ વહેશે? 9.99. આટલા મૂલ્યનો પ્રવાહ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10 એમ્પિયરનો પ્રવાહ જ આરમાંથી વહેશે. આમ જો ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ મોટો કરો તો અવરોધ આરમાંથી વહેતો પ્રવાહ બહુ બદલાય નહીં અને સાચા પીડીનું માપન કરી શકાય. મુશ્કેલી નંબર 2, જો R કરતાં G નાનો હોય, R કરતાં ગેલ્વેનોમીટરનો અવરોધ RG નાનો હોય તો મોટા મૂલ્યનો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય અને પરિણામ સ્વરૂપ ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી પણ જાય. જોઈ લો. તો મુશ્કેલીનું નિવારણ શું? RGનું મૂલ્ય Rની સાપેક્ષે ખૂબ મોટું તો પરિપથનો અવરોધ ખાસ બદલાય નહીં અને RG ગ્રેટર દેન R હોવાથી મોટાભાગનો પ્રવાહ અવરોધ આરમાંથી જ વહેશે. ગેલ્વેનોમીટરમાંથી એની ક્ષમતા કરતાં મોટા મૂલ્યનો પ્રવાહ વહેશે નહીં અને પરિણામે ગેલ્વેનોમીટરને નુકસાન થશે નહીં. હવે આ ગેલ્વેનોમીટરનો અવરોધ મારે વધારવો છે તો શું એને પાછું ખોલી નાખું ગૂંચળાને? ના,
ધારો કે મારે આ 10 ઓમનો એક અવરોધ છે, અવરોધ મારે 100 ઓમ કરતાં મોટો કરવો છે, તો હું શું કરીશ? શ્રેણીમાં 100 ઓમનો અવરોધ જોડી દઈશ કે જેથી કરીને આખી બ્રાન્ચનો અવરોધ 110 ઓમ, 100 કરતાં વધારે થઈ ગયો. તો આમ ગેલ્વાનોમીટરનો અવરોધ વધારવા માટે તેની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો આપણે અવરોધ જોડીશું. હવે ધારો કે વોલ્ટમીટર કામ કેવી રીતે કરે? તો ધારો કે તમને શરૂઆતમાં અવરોધ આરના 2 છેડા વચ્ચે જ્ઞાત પીડી ખબર છે. ધારો કે આ 10 ઓમનો અવરોધ છે અને પ્રવાહ વહે છે 10 એમ્પિયર. ધારો કે આ પીડી 100 વોલ્ટ છે. મારે મેક્સિમમ 100 વોલ્ટ પીડી માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવું છે. તો હું અવરોધ આરને સમાંતરે ગેલ્વેનોમીટર અને એની સાથે શ્રેણીમાં એક અવરોધ એવો જોડીશ કે જેથી કરીને જ્યારે પીડી 100 વોલ્ટ હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી માત્ર આઈજી જેટલો જ પ્રવાહ વહે. હવે આઈજી એટલે ખૂબ નાનો પ્રવાહ, એટલે અવરોધ આરમાંથી વહેતો પ્રવાહ બદલાતો નથી અને પરિણામે સાચા પીડીનું માપન આપણે કરી શકીએ. એકચ્યુઅલી સાચો તો નહીં જ કહેવાય, પણ સાચાની નજીકનો પીડી આપણે મેળવી શકીએ. તો ધ્યાન આપજો. આપણે આરનું સૂત્ર, શ્રેણી અવરોધનું સૂત્ર મેળવવાનું છે. પણ એ પહેલાં ધારો કે ગેલ્વાનોમીટરનો અવરોધ આરજી છે અને તેની પ્રવાહ ક્ષમતા આઈજી છે. તો ગેલ્વાનોમીટર માટે આઈજી ઇન્ટુ આરજીને એની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. આઈજી ઇન્ટુ આરજીને શું કહેવાય? એની વોલ્ટેજ ક્ષમતા. આમ ગેલ્વાનોમીટર વડે માપી શકાતા મહત્તમ વોલ્ટેજ આઈજી આરજીને ગેલ્વાનોમીટરની વોલ્ટેજ ક્ષમતા વીજી કહે છે. તો વીજી બરાબર આઈજી આરજી. ધારો કે આપેલ ગેલ્વાનોમીટરને વી જેટલો મહત્તમ પીડી માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવું છે. તો આ માટે જરૂરી શ્રેણી અવરોધ આર છે. પ્રશ્ન છે આર કેટલો હોવો જોઈએ? તો કે આરનું મૂલ્ય એટલું હોવું જોઈએ કે જ્યારે તમે મહત્તમ પીડી માપતા હો ત્યારે ગેલ્વાનોમીટરમાંથી આઈજી જેટલો પ્રવાહ વહે. આ સ્થિતિમાં ગેલ્વાનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન આપશે. છેલ્લા વિભાગને આપણે ધારો કે 500 વોલ્ટ માપવા હોય તો છેલ્લા વિભાગને છેકીને ત્યાં 500 વોલ્ટ કરીશું અને આખા સ્કેલને 0 થી 500ની વચ્ચે આપણે કેલિબ્રેટ કરીશું, અંકિત કરીશું. આ થઈ ગયું આપણું મહત્તમ 500 વોલ્ટ માપી શકે તેવું વોલ્ટમીટર. તો ધ્યાન આપજો, જે મહત્તમ પીડી માપવાના છો તેવી હવે કોની વચ્ચે છે? અવરોધ આરના 2 છેડા વચ્ચે અથવા ગેલ્વાનોમીટરના શાખા માટે પણ એટલો જ પીડી છે. ચાલો, ગેલ્વાનોમીટરમાંથી કેટલો પ્રવાહ વહે છે? તો કે ગેલ્વાનોમીટરમાંથી આઈજી, એનો અવરોધ આરજી, બીજો શ્રેણીમાં અવરોધ આર છે. તો આ 2 બિંદુઓ વચ્ચેનો પીડી કેટલો થાય? તો વી બરાબર આઈજી ઇન્ટુ આરજી પ્લસ આઈજી ઇન્ટુ આર. કામ કરો, વી અપોન આઈજી ઇઝ ઇક્વલ ટુ આરજી પ્લસ આર. તો આર બરાબર વી અપોન આઈજી માઇનસ આરજી. ધારો કે કોઈ વિદ્યાર્થીએ મેક્સિમમ 1000 વોલ્ટ માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવું છે. તો વી નક્કી થઈ ગયું. આરજી અને આઈજીની કિંમત ગેલ્વાનોમીટરના મેન્યુફેક્ચરર્સ આપણને આપી દેતા હોય છે. બસ તમારે આની ગણતરી કરતાં આર શોધી કાઢવાનો. ગેલ્વાનોમીટર સાથે અવરોધ આરને શ્રેણીમાં જોડી દેવાનું. બનતું સાધન એ વોલ્ટમીટર, અને આ વોલ્ટમીટરનો અવરોધ આરજી પ્લસ આર થશે. વોલ્ટમીટરનો અવરોધ શું થશે? આરજી પ્લસ આર. ચાલો, તો હવે શબ્દ આવે છે પ્રવાહ સંવેદિતા, આઈએસ અથવા એસ, અને વોલ્ટેજ સંવેદિતા, આઈવી અથવા એસવી. ચાલો, એકમ પ્રવાહ દીઠ ગેલ્વાનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને તેની પ્રવાહ સંવેદિતા કહે છે. સ્પષ્ટ છે કે આઈ જેટલો પ્રવાહ પસાર કરતા જો ફાઈ જેટલું કોણાવર્તન થાય તો ફાઈ બરાબર બી એન એ બાય કે ઇન્ટુ આઈ. તો ફાઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ બી એન એ બાય કે, જેને આપણે આઈએસ કહીશું. બરાબર. તો આ પ્રવાહ સંવેદિતા. ચાલો, વોલ્ટેજ સંવેદિતા
એને આપણે વીએસ વડે દર્શાવીશું. તો એકમ વોલ્ટેજ દીઠ મળતા ગેલ્વેનોમીટરના આવર્તનને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહે છે. તો વીએસ ઇઝ ઇક્વલ ટુ 5/V, તો BNA/K ઇન્ટુ I/V. ક્લિયર? પણ V બરાબર IR, તો I કટ થાય, તો BNA/KR. તો વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ BNA/KR. તમે આમ પણ લખી શકો, વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ ટુ કરંટ સેન્સિટિવિટી અપોન રેઝિસ્ટન્સ. કારણ કે BNA/K બરાબર કોણ છે? 5/R. BNA/K ઇઝ ઇક્વલ ટુ 5/I, અને 5/I ઇઝ ઇક્વલ ટુ શું છે? IS/R. યાદ રાખજો, પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે જરૂરી નથી. કેમ? એનું મૂલ્ય અવરોધ પર આધાર રાખે છે. એનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? અવરોધ પર એ આધાર રાખે છે. સમજાવો. જો ગેલ્વેનોમીટરમાં ગૂંચળામાં આંટાની સંખ્યા બમણી કરવામાં આવે તો આંટાની સંખ્યા બમણી કરતાં સૂત્ર અનુસાર ફાઈનું મૂલ્ય બમણું થાય, એટલે પ્રવાહ સંવેદિતા વધી જવાની. હવે આ સ્થિતિમાં જો અવરોધ આરને પણ બમણો કરવામાં આવે તો પ્રવાહ સંવેદિતા વધવા છતાં વોલ્ટેજ સંવેદિતા કેવી રહી છે? અચળ. બીજું, જો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ માપક તરીકેની રેન્જ n ગણી કરવી હોય તો તે માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય શોધવાનું છે. ગેલ્વેનોમીટર એકલું હોય તો એની વોલ્ટેજ ક્ષમતા IgRg થાય. મહત્તમ એ ક્ષમતા કરતાં n ગણો વોલ્ટેજ માપી શકે, મતલબ કે એની રેન્જ n ગણી કરવા માટે અથવા n ગણી થાય ત્યારે માપી શકાતો મહત્તમ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n Ig ઇન્ટુ Rg. બસ આપણા સૂત્રમાં કિંમત મૂકી દો, તો RS ઇઝ ઇક્વલ ટુ Rg ઇન્ટુ n-1. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ટેન્જન્ટ લો. હવે આપણે બીજું બે બાબતો માપવાની છે અથવા સરખામણી કરવાની છે. જુદા જુદા સ્થળે ચુંબકીય ક્ષેત્ર, સામાન્ય રીતે એના સમક્ષિતિજ ઘટકને આપણે માપીશું, અને બીજું ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એમ સમજી લો, જ્યારે બે પરસ્પર લંબચુંબકીય ક્ષેત્રો કોઈ બિંદુ પાસે હોય તો ત્યારે આવા સ્થાને ચુંબકીય સોયને આપણે ગોઠવીએ તો ચુંબકીય સોય હંમેશા પરિણામી ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આ બંનેનું પરિણામી ક્ષેત્ર B નેટ આમ હોય તો ચુંબકીય સોય હંમેશા આ દિશામાં ગોઠવાશે. બરાબર? હવે જો tan θ તમે લો તો tan θ બરાબર B/BH, તો B ઇઝ ઇક્વલ ટુ BH tan θ. તો આ સમીકરણ ને બે પરસ્પર લંબ ક્ષેત્રો માટેનો ટેન્જન્ટનો નિયમ કહે છે. શું કહેવાય? B ઇઝ ઇક્વલ ટુ BH tan θ એ ટેન્જન્ટનો નિયમ તરીકે ઓળખાય. આને આધારે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર, જેનો પ્રેક્ટિકલ જૂના સિલેબસમાં આવતો પણ બહુ એક્યુરેટ ન હોય, એના પરિણામો સાચા પરિણામથી બહુ જુદા મળતા હોય. કારણ કે લેબનું ટેન્જન્ટ ગેલ્વેનોમીટર એ આદર્શ ટેન્જન્ટ ગેલ્વેનોમીટર હોતું નથી. તો સમયાંતરે આ પ્રેક્ટિકલે કાઢી નખાયો. આમાં શું હોય? આ રીતે એક કોઇલ, સર્ક્યુલર કોઇલ આપણે રાખેલી હોય છે. સામાન્ય રીતે આ કોઇલને પ્રારંભમાં મેગ્નેટિક મેરિડિયનમાં આમ ગોઠવેલી હોય, ચુંબકીય ધ્રુવતલમાં. અને કેવી રીતના નક્કી થાય? તો કે અહીંયા ચુંબકીય સોય હોય. ચુંબકીય સોય જે દિશામાં ગોઠવાય તે મેગ્નેટિક મેરિડિયન કહેવાય. બરાબર? અને જે આ કોઇલ છે તેને પણ પ્રારંભમાં આ રીતે આપણે ગોઠવવાની છે કે આ ચુંબકીય સોય જે દિશામાં હોય, ગૂંચળાનું સમતલ પણ એ જ દિશામાં રાખવાનું. જેવો આમાંથી કરંટ પસાર થશે એટલે ધારો કે કરંટ આમ પસાર થાય છે તો વેક્ટર B પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં તમને જોવા મળશે. બીજું, સોય જે દિશામાં ગોઠવાયેલી છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે.
આ બે ક્ષેત્રોની હાજરીમાં હવે ચુંબકીય સોય નવી સ્થિતિ પ્રાપ્ત કરશે અને જે અગાઉ આકૃતિ મેં બતાવી આ મુજબની સ્થિતિમાં સોય ગોઠવાશે. ચુંબકીય ક્ષેત્ર બી કોના દ્વારા ઉત્પન્ન થયું છે તો તમને ખબર જ છે, કોઇલ દ્વારા. ક્યાં ઉત્પન્ન થયું છે? કેન્દ્ર પાસે. અને એના કેન્દ્ર પર કોને રાખેલ છે? આપણે ચુંબકીય સોયને. તો આ સ્થિતિમાં બી બરાબર BH tan θ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. ચલો, બીનું મૂલ્ય શું આવશે? μ0 NI upon 2R is equal to BH tan θ. તો I બરાબર 2R BH upon μ0 N into tan θ. 2 અચળ, રેઝિસ્ટન્સ R અચળ, સોરી રેડિયસ R અચળ, માફ કરજો, BH અચળ, μ0 N અચળ. તો I બરાબર K tan θ, જ્યાં K બરાબર 2R BH upon μ0 N અને રિડક્શન ફેક્ટરથી આપણે ઓળખીશું. ચલો, એની સેન્સિટિવિટી. તો સેન્સિટિવિટીનો ખ્યાલ એક જ છે, એકમ પ્રવાધિત મળતા આવર્તનને એની સેન્સિટિવિટી કહેવાય, dθ/di. તો I બરાબર K tan θ છે, તો હું પહેલાં di/dθ શોધી કાઢું. ચાલો, ટેનનું વિકલન sec² θ, તો di ઇઝ ઇક્વલ ટુ K sec² θ dθ. di/i કરું છું તો K sec² θ dθ upon K tan θ, di/i કર્યું. sec² 1 upon cos² અને sin 1 upon sin θ, tan θ ઇઝ ઇક્વલ ટુ sin upon cos. તો di/i ઇઝ ઇક્વલ ટુ dθ upon sin θ cos θ. તો dθ/di sin θ cos θ upon i થાય, અંશ અને છેદને 2 વડે ગુણી નાખો તો 2 sin θ cos θ sin 2θ થઈ જાય. કમ્પ્લીટ. તો dθ/di ઇઝ ઇક્વલ ટુ sin 2θ upon 2i. ચલો, મહત્તમ સંવેદિતા માટે sin 2θ બરાબર આપણે 1 લઈએ તો θ બરાબર 45 ડિગ્રી થાય. આમ સોયના 45 અંશના ખૂણે થતા આવર્તન માટે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર મહત્તમ સંવેદનશીલ હોય છે. ક્લિયર? તો આ ટેન્જન્ટ ગેલ્વેનોમીટર દ્વારા તમે જુદા જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH પણ શોધી શકો છો. કમ્પ્લીટ. ચાલો, આગળ વધીએ. દોલન મેગ્નેટોમીટર. તો જુદા જુદા સ્થળો પાસેના ચુંબકીય ક્ષેત્રોની સરખામણી તથા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ્સની સરખામણી કરવા માટે દોલન મેગ્નેટોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. કરવાનું કંઈ જ નથી. આની અંદર મુક્ત રીતે લટકાવેલો એક ચુંબક હોય. પ્રારંભમાં એને મેગ્નેટિક મેરિડિયનમાં આપોઆપે ગોઠવાયેલો હશે. ત્યાંથી એને સમક્ષિતિજ સમતલમાં સૂક્ષ્મ સ્થાનાંતર આપીને છોડી દો તો એ આ રીતે કોણીય સરળ આવતગતિ કરતો જોવા મળશે. યાદ રાખજો, મેં તમને આવું ભણાવેલું કે આપણું આ મેગ્નેટિક મેરિડિયન, આપણું ચુંબકીય ક્ષેત્ર જેના 2 ઘટક આવે, BV, B વર્ટિકલ અથવા ZE, હોરિઝોન્ટલ BH અથવા HE. હવે તમે કોઈ ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં વિચલિત કરો ને તો એના દોલન માટે જવાબદાર ઘટક કોણ? BH. આમ ચુંબકીય સોયના દોલનો જો સમક્ષિતિજ સમતલમાં થાય તો એના માટે જવાબદાર ઘટક છે BH, અને ઉર્ધ્વ સમતલમાં થાય તો એના માટે જવાબદાર ઘટક છે BV. બરાબર ધ્યાન આપજો. તો અહીં આપણે સમક્ષિતિજ સમતલમાં ચુંબકને નાનું સ્થાનાંતર આપીને ઉપર નથી લઈ ગયા. બરાબર ધ્યાન આપજો, સમક્ષિતિજ સમતલમાં લઈ ગયા છે થીટા ખૂણે. BH જેટલું સ્થાનાંતર આપી દો તો તમને ખ્યાલ આવશે, સોરી થીટા જેટલું કોણીય સ્થાનાંતર આપીને છોડી દો તો એ દોલન કરવા લાગશે. આ દરમિયાન એના પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક તમે ચુંબકીય સમતલ ધ્રુવતલમાંથી એને કોણીય સ્થાનાંતર આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર હંમેશા ચુંબકને ક્ષેત્રને સમાંતરે ગોઠવવા ટ્રાય કરાવે.
આથી એની સામાન્ય સ્થિતિ તરફ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક કોણીય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં મળે છે. તો ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ MBH સાઇન થીટા. સ્વાભાવિક છે કે થીટા નાનો હોવાથી સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, તો MBH અપોન આઈ થીટા. આ સમીકરણને આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે આપણે સરખાવો તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MBH બાય આઈ. મારે ટી બરાબર 2 પાઈ અંડર રૂટ આઈ અપોન MBH. ક્લિયર? તો આ સૂત્ર થઈ ગયું. આ જ રીતે ઉર્ધ્વ સમતલમાં દોલન થાય ને તો ટી બરાબર 2 પાઈ અંડર રૂટ આઈ અપોન MBV. ધ્યાન આપજો. આ જડત્વની ચાક માત્રા છે. સામાન્ય રીતે આ એક લંબઘન પ્રકારનો ચુંબક છે અને તેથી એની લંબાઈ અને પહોળાઈ બી હોય તો એની જડત્વની ચાક માત્રા m12/12 a² + b², જ્યાં m12 એ ચુંબકનું દળ છે. હવે મારે ધારો કે બે સ્થળે આ સાધનને મેં રાખ્યું છે અને આ બે સ્થળના ચુંબકીય ક્ષેત્રોની મારે સરખામણી કરવી છે. તો સિમ્પલ બંને સ્થળોએ તમે દોલનો કરાવો અને આવટકાળ T1 અને T2 માપો. T1 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ m અપોન BH1, T2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ m અપોન BH2. T1/T2 ગુણોત્તર લો તો BH1 અપોન BH2 ઇઝ ઇક્વલ ટુ T2/T1². આમ મેગ્નેટોમીટર દ્વારા તમે બે સ્થળોના ચુંબકીય ક્ષેત્રોની સરખામણી પણ કરી શકો. ધારો કે મારે બે ચુંબકોની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ્સની સરખામણી કરવી છે તો આ માટે M1 અને M2 ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકોને પ્રારંભમાં એમના સજાતીય ધ્રુવો સાથે રહે તે રીતે ગોઠવો. તો બંનેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોવાથી M નેટ M1 પ્લસ M2 થશે. બીજા કિસ્સામાં એમના વિજાતીય ધ્રુવોને એક સાથે રાખો તો આ વખતે M નેટ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? M2 માઇનસ M1 મળશે. તમે જેને વધારે રાખવું હોય તેને. ચલો M1 વધારે છે તો M1 માઇનસ M2 તમને ત્યાં જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, પરિણામ 1 અને 2નો આપણે ગુણોત્તર લઈ લો તો T1/T2 તો 2 પાઈ કટ. ચાલો તો સાદુરૂપ આપતા અંડર રૂટ M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 તો T1/T2² ઇઝ ઇક્વલ ટુ M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2. પરિણામ શું આવશે કે M1 પ્લસ M2 પ્લસ M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 માઇનસ M1 માઇનસ M2 ઇઝ ઇક્વલ ટુ T2² પ્લસ T1² અપોન T2² માઇનસ T1². યોગ વિયોગ પ્રમાણ માટે M1/M2 ઇઝ ઇક્વલ ટુ T2² પ્લસ T1² અપોન T2² માઇનસ T1². આ રીતે તમે બે ચુંબકોની ચુંબકીય ડાયપોલ મોમેન્ટને પણ સરખાવી શકશો. ચલો કમ્પ્લીટ. તો આની સાથે આપણા ચેપ્ટરની તમામ થિયરી અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય છે. ભવિષ્યમાં આમાં ચેક કરતા રહેજો. પ્રીવિયસ યર્સના જે પ્રોબ્લેમ્સ હોય તો એના પણ વિડીયો બરાબર લખાણ કમ્પ્લીટ થઈ ગયું છે એના પણ વિડીયો ટૂંક સમયમાં અહીંયા તમને મળી જશે. ચલો તો ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું. તમને ભગવાન સદાય હસતા રાખે. Goodbye, take care, God bless you infinitely, all my students.